ભાજપના આગેવાનો વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ। રાજકોટના આટકોટમાં યુવતી સાથે શારીરિક શોષણને લઈ જિલ્લા બીજેપીના 2 આગેવાનો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ। ભાઈ અને પરેશભાઈ બેય છે ને જબરજસ્તી મને હોસ્ટેલમાં લઈ જતા અને બળાત્કાર કરતા મારી હારે પરાણે બધું કરાતા વારાફરતી વારા બંને કરતા। અને હું જો કહું ને કે હું ઘરે કહી દઈશ એવી બધી તો મને એવી ધમકી આપતા કે જો તું કહી દઈશ ને તો તારા મમ્મી પપ્પાને મારી નાખીશ એવી બધી ધમકી આપતા। અને મધુભાઈ એવું કીધેલું છે કે એને બધી છે ને આ વાતની જાણ રામાણી સરને છે કે એને છે ને ખબર છે કે હું હોસ્ટેલમાં આવું છું આવું કરું છું એ બધું રામાણી સરને ખબર છે। અને હું સુરત ગઈને આ બધું મૂકીને તો મારી પાછળ ત્યાં પડ્યા અને મને જબરજસ્ત ગાડીમાં નાખીને મારી હારે રેપને એવું બધું કરેલું છે। અને મને એવી ધમકી આપેલી, મારો ફોન આંચકેલો, મને ધક્કો મારેલો, એવું બધી ધમકી આપેલી કે જો તું આ બધું કહી દઈશ ને તો હું તારા પરિવારને આમ કરી નાખીશ। ટ્રસ્ટી પરેશભાઈ રાદડિયા, મધુભાઈ ટાટાણી બંને હોય તેઓને ધમકી આપી તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરેલું હોય જે બાબતે ફરિયાદ આપતા આટકોટ પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી કલમ 376A, 376B, 376D, 354A, 504, 506B મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।